હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે વર્ષ 2026નો પ્રથમ મહિનો જાન્યુઆરી 2026 સુધીને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ, પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જઈ રહ્યો છું જેના કારણે આ તમારો પૂરો મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે। તો વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળ અક્ષર પરથી થાય છે તેની થાય છે વૃશ્ચિક રાશિ। આ રાશિના તમામ જાતકો તમારી સ્ક્રીન ઉપર તમારી ચંદ્ર કુંડળી દેખાઈ રહી છે અને તેના આધારે જ આપણે રાશિ ભવિષ્ય આજના વિડીયોમાં સમજીશું। એટલે કે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, ત્યારબાદ રાહુ દેવતા ચતુર્થ સ્થાનમાં, શનિ દેવતા પંચમ સ્થાનમાં, ગુરુ દેવતા અષ્ટમ સ્થાનમાં અને કેતુ દેવતા જન્મપત્રિકાના 10મા સ્થાનમાં કરીમના સ્થાનમાં છે। પરંતુ આ મહિનામાં જો રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો આ મહિનામાં 4 રાશિ પરિવર્તન થવાના છે અને 4 રાશિ પરિવર્તન એક જ રાશિમાં મકર રાશિમાં થવાના છે। એટલે કે જે 4 ગ્રહો તમને દેખાઈ રહ્યા છે એમાં સૌપ્રથમ 13 જાન્યુઆરીના રોજ શુક્ર દેવતા મકર રાશિમાં, ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય દેવતા પણ મકર રાશિમાં આવશે, 16 જાન્યુઆરીના રોજ મંગળ દેવતા અને બુધ દેવતા 17 જાન્યુઆરીના રોજ રાશિ પરિવર્તન કરવાના રહેશે અને તે થર્ડ હાઉસને એક્ટિવ કરશે। તો ચાલો સમજીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે શુભ ફળદાયી રહેશે કે તમારા જીવનમાં કઈ તમને શીખવાડીને જશે તે। તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્ય સ્થાનના માલિક એટલે કે ફર્સ્ટ હાઉસના માલિક થઈ રહ્યા છે મંગળ દેવતા। મંગળ દેવતા મિત્રો સેકન્ડ હાઉસના છે જે શુભ જ સ્થાન કહેવામાં છે કારણ કે તે ગુરુ દેવતાની રાશિમાં વિરાજમાન છે, સાથે સૂર્ય દેવતા પણ વિરાજમાન છે। પરંતુ મિત્રો 16 જાન્યુઆરીના રોજ જે મંગળ દેવતા તેમના તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં આવી રહ્યા છે। હવે આ જે રાશિ છે ને મકર રાશિ તે તેમની ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે, ત્યાં તે એક્ઝોલ્ટેડ થઈ જશે અને તમારા રાશિના માલિકનું ઉચ્ચ અવસ્થામાં આવું જે ક્લિયરલી સૂચવી રહ્યું છે કે આ મહિના દરમિયાન 16 જાન્યુઆરી બાદ તો ખરું, પરંતુ જેમ જેમ ડિગ્રીકલી મંગળ દેવતા થર્ડ હાઉસ તરફ જતા જશે તે પ્રમાણે તમારા આત્મવિશ્વાસમાં વધારો જણાશે। એટલે કે 1 થી 12 જાન્યુઆરી તમારે ફક્ત સાચવવાનું છે, ત્યાર પછી તમારા આત્મવિશ્વાસમાં વધારો થવાની શરૂઆત થઈ જશે અને આ મહિના દરમિયાન તમે ઘણું સારું તમારી બોડી, ઇમ્યુન સિસ્ટમ, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ તમામ રીતે તમારી બોડી રિકવર પણ થશે। જે કંઈ પણ તકલીફ ચાલતી હશે તેનાથી આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે કંઈ જ ચિંતા કરવાની નથી, હું તો તમને તે જ કહી શકું છું। ફક્ત ને ફક્ત ડેલી રૂટીનમાં જે કંઈ પણ તમે વોકિંગ કરી રહ્યા છો, જોગિંગ કે પછી તમે એક્સરસાઇઝ કરી રહ્યા છો, થોડુંક તમારા બોડીમાં તમારે થોડોક પરસેવો પાડવો જરૂરી છે। એક્સરસાઇઝ જો કરશો તો તમારા માટે ઘણું સારું છે, તેનું કારણ તે જ છે કે થર્ડ હાઉસમાં મંગળ દેવતાનું આવું જે કહી રહ્યું છે કે તમારે તમારી બોડી પર, કારણ કે ફર્સ્ટ હાઉસના માલિક છે ને, તમારી બોડીને થોડુંક સ્ટ્રેસ આપવાની જરૂરત છે। એક્સરસાઇઝ 9 મહિનો છે, નવું રિવોલ્યુશન લેવાનું છે, જીમ જોઈન કરો, આ મહિનો કન્ટિન્યુ કરવાનું જ છે, ઘણું સારું તમને સાબિત થઈ શકે છે। તમારી રાશિના ફર્સ્ટ હાઉસના માલિક, તમારી રાશિના માલિકનું એક્ટિવ થવું જે ઘણું સારું સૂચવી રહ્યું છે। એટલે કે વૃશ્ચિક રાશિના તમામ જાતકો જાન્યુઆરી 2026 તમારો છે તેમ તમારે માની લેવું જોઈએ। હવે તમે કયા પ્રમાણે આગળ વધો છો તે તમારા પર છે। વાત કરીએ તમારા ધન બાબતે તો ધન સ્થાનમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર 4 ગ્રહો વિરાજમાન છે અને 4 શુભ ગ્રહો આપણે ગણી શકીએ। ગુરુ દેવતાની રાશિમાં વિરાજમાન છે, ગુરુ દેવતાની તેમના પર દ્રષ્ટિ છે। કંઈક જે પાસ્ટમાં પણ પ્લાનિંગ કર્યું હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે કંઈ પણ ડીલ થવાની બાકી રહી ગઈ હોય, પૈસા પણ જો રોકાયા હોય ને, તો આ મહિનામાં આ 5 ગ્રહો અને શનિ દેવતાની પણ જે તેમની 10મી દ્રષ્ટિ થઈ રહી છે, હવે ડિલે નથી થવાનું, હવે તેમાં તમને સફળતા મળી શકે છે। અચાનક ધનાગમનના સંજોગો આ મહિના દરમિયાન બની રહ્યા છે, તેથી જો કોઈ પણ આ પ્રમાણેની સિચ્યુએશનમાં રહ્યા હોય, તમે પૈસા ક્યાંય રોકાયા હોય, પ્રયત્ન કરો। આ મહિનામાં ગ્રહો તો તેના માટે તમને સપોર્ટ કરવા જઈ રહ્યા છે। હવે તમારા પર છે કે તમે કયા પ્રમાણે પ્રેશર કરીને કે વાત કરીને તેમના પાસેથી રોકાયેલા નાણાં તમે રોકાવી શકો છો। પહેલાં પણ જો તમે કંઈક એફડી કર્યું હોય કે તમે આરડી કરેલી હોય, કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કોઈ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય લોંગ ટર્મ, અચાનક જ આ મહિનામાં તમને તેની અમાઉન્ટ ઘણી વધી ગઈ છે ને હવે તમને તે મળવા પાત્ર થઈ ગયું છે, આ પ્રમાણેના સમાચાર મળી શકે છે। તેથી જ હું તમને કહેતો હોઉં છું કે જ્યારે યોગ્ય સમય હોય ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું। તેથી જ હું તમને કહું છું જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો યોગ્ય સમય હોય, દરેક રાશિના જાતકોને કહું છું કે આ સમય યોગ્ય છે। આવનારા 6 મહિનામાં, 8 મહિનામાં, વર્ષ, 2 વર્ષમાં પણ તમને ઘણો સારો તમને સફળતા મળશે જ્યારે આ પ્રમાણેના ગ્રહો થશે ત્યારે। તેથી પાસ્ટના ઇન્વેસ્ટમેન્ટના પૈસા ગણવા માટે તૈયાર તમારે હવે થઈ જવું જોઈએ। વાત કરીએ તમારા સંતાન બાબતે, સંતાન સ્થાનમાં કોણ વિરાજમાન છે
શનિ દેવતા, અને હવે તે પણ માર્ગી અવસ્થામાં આવી ચૂકે છે નવેમ્બરના એન્ડથી જ. તો આ મહિના દરમિયાન સંતાન બાબતે પણ જે કંઈ પણ એજ્યુકેશન કરી રહ્યો છે તો એજ્યુકેશનના સાથે સાથે બીજી કોઈ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં તે ઘણું આગળ વધી શકે છે. પરંતુ તેમની ઉપર રહેલા જે તેનાથી જેલસ થઈ રહ્યા છે તે તમામ બાળકો કે પછી તેવા કોઈ ટીચર છે જે તેમને આગળ વધવાથી રોકી શકે છે. તેથી તેમની સ્કૂલમાં કોલેજમાં શું ચાલી રહ્યું છે તમારે ફક્ત દરરોજ રાતે તેમના સાથે બેસીને કે કોલેજથી કે સ્કૂલથી જ્યારે પણ આવે ત્યારે બેસીને તેમના સાથે વાત કરવાની છે. આજે શું ભણીને આવ્યા છો, શું એક્સ્ટ્રા કર્યું છે, આ પ્રમાણે બેસીને તેમના સાથે થોડોક બોન્ડિંગ બનાવવાનો સમય બની રહ્યો છે. કારણ કે શનિ દેવતાની સીધી દ્રષ્ટિ 16 જાન્યુઆરી સુધી તમારી રાશિના સ્વામી મંગળ દેવતા પર થઈ જ રહી છે, દસમ દ્રષ્ટિ. તેના કારણે જ કહું છું કે તમારા જો સંતાન સાથે કંઈક તકલીફ થઈ રહી હતી, મતભેદ મનભેદ હતો, આ ઉચિત સમય છે કે તે તમામ વસ્તુને રિકવર કરવાનો સમય છે. જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો એજ્યુકેશન વાઇઝ પણ આ સમય ઘણો સારો છે. પરંતુ તમે એક ભૂલ તે જ કરી રહ્યા છો શનિદેવના ઇન્ફ્લુઅન્સના કારણે કે કોઈ પણ વસ્તુમાં ખૂબ વધારે ડિટેલમાં જવા માંગો છો. અત્યારે તે નથી કરવાનું. જે કોઈ પણ જે પ્રમાણે યોગ્ય ક્વેશ્ચનના માર્ક્સ હોય તે પ્રમાણેનું લખીને તમારે આગળ વધવું જોઈએ. તે પ્રમાણે તેટલું ડિટેલમાં ઉતરવાનું છે. જો તમે વધારે ડિટેલમાં ઉતરવા જશો તો તકલીફ તમને જ થઈ શકે છે. તેથી એજ્યુકેશન વાઇઝ તમારે ફક્ત થોડુંક પ્રોપર તમારે થોડુંક પ્લાનિંગ કરીને આગળ વધશો ને તો તમે તમારા સંતાનનું એજ્યુકેશન ઘણું સારી રીતે આગળ વધારી શકો છો. જે કોઈ પણ શેર માર્કેટને જોડાયેલા લોકો છે ને, હવે જો તમે કોઈ પણ ઓઇલ રિફાઇનરીઝ કે માઇનિંગને લગતી વસ્તુઓ, કોઈ પણ લોખંડને એટલે કે આયર્નને લગતી વસ્તુઓમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પાસ્ટમાં, અત્યારે કરવાનું છે તેમ નથી કહી રહ્યો, પાસ્ટમાં જો કર્યું છે ને તો ધનસ્થાનનું તો તમને આ મહિનામાં લાભ થવા જઈ રહ્યો છે. ગણવા માટે તૈયાર તમારે થઈ જવું છે. હું તો તમને તે જ કહી શકું છું મિત્રો. કંઈ અતિશયોક્તિ નથી કરી રહ્યો. જ્યારે યોગ્ય મને લાગે છે ત્યારે જ હું કહેતો હોઉં છું. તેથી આ પ્રમાણે તમારે આ એરિયામાં વિચારવાનું છે કે કયા પ્રમાણે ધનાગમન મને થઈ શકે છે. કારણ કે ગુરુદેવનું 8th હાઉસમાં જવું ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે તમને કોઈક ને કોઈક રીતે બાકીના 4 ગ્રહોના થકી પણ તમને લાભ થવાના સંજોગો બની રહ્યા છે મિત્રો. પરંતુ ગુરુ દેવતાની જે સપ્તમ દ્રષ્ટિ તમારી રાશિના માલિક પર થઈ રહી છે તેના કારણે મિત્રો આ મહિનામાં થોડુંક બોડીનું ફેટ વધી રહ્યું છે તેવા સંજોગો બની રહ્યા છે. જો તમારું બેઠાડું જીવન છે એટલે કે તમારે કંઈક વધારે મહેનત નથી કરવી પડતી, કોમ્પ્યુટર પર કામ કરવાનું છે, આ મહિના દરમિયાન થોડીક આઈ સાઇટને લગતી તકલીફ અને બોડીમાં ચરબી વધી રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી તે કાળજી રાખવાની છે. ઓલરેડી જીમ કરવાનું મેં તમને સજેશન આપી જ ચૂક્યો છું. આ પ્રમાણે આગળ વધવું જોઈએ. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવનના માલિક શુક્ર દેવતા પણ તમારી રાશિના માલિક સાથે જ છે. તમારા લાઈફ પાર્ટનર પણ આ મહિનામાં ઘણું વધારે ગ્રો કરવાના છે. તમારા કરતાં પણ વધારે તે ગ્રો કરી શકે છે અને તેમના લીધે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. જો ક્યાંક જોબ કરી રહ્યા છે તો જોબમાં પણ પ્રમોશન કે પછી કોઈ પણ રીતે તેમને બેનિફિટ્સ મળવાના સંજોગો બની રહ્યા છે. જે જાતે પોતાનો બિઝનેસ પણ કરી રહ્યા છે તો આ સમય તેમના માટે પણ ઘણો ફેવરેબલ સાબિત થઈ શકે છે. કારણ કે ઉચ્ચ રાશિના જે તમારા રાશિના માલિક થવા જઈ રહ્યા છે તેના સાથે શુક્ર દેવતા પણ રહેવાના છે. જેથી તમને તમારા લાઈફ પાર્ટનરથી પણ બેનિફિટ હશે અને તમારા કામને લીધે તમારા લાઈફ પાર્ટનરને પણ તમારો બેનિફિટ મળી શકે છે. આ પ્રમાણે વાઇસ વર્ષ થઈ શકે છે. તેથી આ સમય લગ્ન જીવન માટે ઘણો ઉચિત છે. જો કોઈ બાબતે તકલીફ ચાલી રહી હતી તમારા લગ્ન જીવન બાબતે તો આ મહિનામાં તેનો ઉકેલ આવી શકે છે. સાથે જે લોકો લગ્ન કરવા માટે ઈચ્છુક છે, લગ્ન માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છો તેના માટે પણ આ સમય ઘણો ફેવરેબલ છે. કારણ કે પહેલાં તમારી રાશિના માલિક જાન્યુઆરી મહિનામાં 3rd હાઉસમાં, ત્યારબાદ ફેબ્રુઆરીમાં આવી જશે તમારી જન્મપત્રિકાના 4th હાઉસમાં અને ત્યારબાદ 5મ સ્થાનમાં. 3 સ્થાનમાં તે રહેવાના છે. 3rd હાઉસ તેમ તો નથી યોગ્ય ગણાતું, પરંતુ ત્યાં તમારી રાશિના સ્વામી ઉચ્ચ અવસ્થાના થવાના છે. તેથી આવનારા 3-4 મહિનાનો સમય છે ને તેમાં તમે મારા મોઢેથી સાંભળશો જ કે લગ્ન જીવન પણ સારું રહેવાનું છે ને લગ્ન માટે ઈચ્છુક જે લોકો છે તેના સંજોગો પણ સારા બની રહ્યા છે. વાત કરીએ ગુરુદેવતા છે મિત્રો. ગુરુદેવતા આકસ્મિકતાના કારક છે અને આકસ્મિકતાના સ્થાનમાં વિરાજમાન છે અને જ્ઞાનના દેવતાનું ત્યાં જવું તો આ મહિના દરમિયાન થોડુંક તમે ડીપ રિસર્ચમાં પણ વધારે ઉતરી શકો છો. કોઈ પણને લગતું એટલે કે તમે કોઈક વિડીયો જોઈ રહ્યા છો અને તેમાં તમે ફોર એક્ઝામ્પલ જોયું કે જગન્નાથપુરીની જે કંઈ પણ ધજા હોય છે તે પવનની વિરુદ્ધ દિશામાં જતી હોય છે. આ પ્રમાણે તમે સાંભળ્યું, તમે કહ્યું કે આ તો મેં પહેલી વખત સાંભળ્યું છે. પછી તમે 1 by 1 તે ટોપિક પર બધું જ ડિટેલિંગ કરી શકશો તમારા કામને બાજુ પર મૂકીને.
તે ખોટું છે. એકચ્યુઅલમાં જેટલું જ્ઞાન મેળવવું જોઈએ ને તેટલું લેવું છે, પરંતુ ધાર્મિકતાના તરફના ટોપિક પર આ મહિના દરમિયાન તમે વધારે ડિટેલ જાણવા માગો તેવો સંજોગો બની શકે છે. જ્યોતિષ અને વાસ્તુ માટેનો તમારો જે કંઈ પણ કે કોઈ પણ ઓકલ્ટ સાયન્સને લગતો જે કોઈ પણ વ્યૂ છે તે ચેન્જ થઈ શકે છે અને તમે તેમાં વધારે માનતા થઈ શકો છો. તેથી તમે કોઈ કોર્સ માટે પણ શરૂઆત કરી શકો છો કે મારે આ જાણવું છે. એમ તો 1 જાન્યુઆરી 2026થી હું ડેઇલી ડે 1 to ડે 365 સુધી દરરોજ જ વાસ્તુને લગતા કંઈક ટોપિક વિશે આ યુટ્યુબ ચેનલ પર તમને જણાવવાનો છું. તેથી તમે આ ચેનલના પણ રેગ્યુલરલી હવે તમે વિઝિટર બની જવાના છો ડેઇલી બેઝિસ પર. તો આ પ્રમાણે તમારા માટે ગુડ જ્ઞાન માટેનો આ સમય છે. આગળ વધો, વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, તો ભાગ્યના સ્થાનમાં 13 જાન્યુઆરી બાદ એકંદરે 1 2 3 4 ચારે ગ્રહોનું સીધી દ્રષ્ટિ થવા જઈ રહી છે. ભાગ્યનો સાથ મળશે, પરંતુ મિડ જાન્યુઆરી પછી, એટલે કે મિડ જાન્યુઆરી પહેલાં થોડીક મહેનત કરો. મહેનતનું ફળ તમને મિડ જાન્યુઆરી બાદ મળવાનું છે. લક મીટર જે છે તે 90% કરતાં પણ વધારે આ મહિના દરમિયાન તમારા માટે રહી શકે છે. તમારા કર્મ બાબતે વાત કરીએ મિત્રો, તો કર્મના સ્થાનમાં વિરાજમાન છે કેતુ દેવતા, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યો છે કે તમે તમારા વર્ક પ્લેસ તમારે ચેન્જ કરવું છે, તમારી ઓફિસ ચેન્જ કરવી છે, બેસવાની સિટિંગ ચેન્જ કરવી છે કે ના હું આ જે દિશામાં બેસું છું તે યોગ્ય નથી, મારે આ પ્રમાણે ચેન્જ કરવું છે. વર્ક પ્લેસને લગતું કોઈ પણ ચેન્જીસ તમારા માઇન્ડમાં આવતો રહેતો જશે. ડિસેમ્બર મહિનાના એન્ડથી તમારા માટે તે થઈ ગયો છે. જો તે પ્રમાણે થયું હોય કમેન્ટમાં જરૂરથી જણાવો કે વર્ક પ્લેસ ચેન્જ કરવાનું તમે વિચારી કરી રહ્યા છો કે નહીં, જે કરંટ જોબમાં છો તે પણ વિચારી રહ્યા છો કે નહીં તે. કારણ કે તમારી પાછળ થોડું કાવા દાવા ખટપટ ઘણું બધું રહી રહ્યું છે અને તે તમને કહ્યું છે કે વર્ક એન્વાયરમેન્ટ થોડુંક ટોક્સિક થઈ રહ્યું છે. તેથી હવે મારે આ જગ્યાએ ચેન્જ કરવી છે. જોબ કરતા લોકોને તો ખાસ તેવું થવાનું છે. તેથી આ સમય દરમિયાન તમારે થોડીક શાંતિ રાખવાનો સમય છે. અત્યારે તમને ઇઝીલી જોબ ઓપોર્ચ્યુનિટી સારી એવી આના કરતાં મળે તેવા સંજોગો નથી બની રહ્યા. ઉતાવળ તમારે નથી કરવાની, તે વાત મગજમાં તમારે ઠસાવી દેવાની રહેશે. તો આ પ્રમાણે વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે મહદઅંશે આ મહિનો ઘણો સારો છે. તમારા લાઈફ પાર્ટનરનું તમામનું સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે. તેથી આ મહિનાને તમારે એન્જોય કરીને ઓપોર્ચ્યુનિટી તમારે ગ્રેબ કરી લેવાનો આ સમય છે. ઉપાય શું કરવો છે? આ મહિના દરમિયાન તમારે સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ દરરોજ સવાર સાંજ કરવો છે. દેશ વિદેશ જ્યાં પણ તમે હોવ સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરો. જે કંઈ પણ તકલીફ છે ને, કારણ કે આ મહિનો તમને સ્પિરિચ્યુઆલિટી તરફ જોઈન કરવાનો છે, તેથી જેટલું સ્પિરિચ્યુઅલી એક્ટિવ થશો તેટલું સારું છે. બીજું જો કહું તો તમારે 21 મિનિટનું મેડિટેશન જરૂરથી કરવું જોઈએ ડેલી બેઝિસ પર, જેના કારણે તમારા રાશિના માલિક જે ઉચ્ચ થઈ રહ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી બંને મહિના સુધી તમને ઘણું સારી રીતે તે મદદરૂપ થઈ શકે છે. 21 મિનિટ મેડિટેશન વિડીયો ક્યાંય શોધવાની જરૂર નથી. તે આઈ બટનમાં અને તેના સાથે સાથે તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાઈ શકશે અને તે તમે ફક્ત હેડફોન્સ લગાવીને તમારે બેસી જવાનું છે. તમારી બોડી સાથે તમે જાતે જ સિંક્રોનાઇઝ કરવાની તે ઓડિયોથી શરૂઆત કરી દેશો. તો આ પ્રમાણે તમારે મેડિટેશન કરવાનું છે. ત્રીજો જો સૌથી અસરકારક ઉપાય આપું ને તો એક રુદ્રાક્ષની માળા લઈ આવો મહિનાની શરૂઆતથી, અને તેના સાથે દરરોજ ઓમ નમઃ શિવાય કે મહાદેવનો કોઈ પણ મંત્ર જે તમને પ્રિય હોય ને તેનું ચેન્ટિંગ ચાલુ કરી દો. જો માળા નથી લાવી તો પછી તમે તે મીટર રાખી શકો છો. મેક્સિમમ ટાઈમ તમે તે નામનો જાપ કરી શકો છો. તેટલું તમારા માટે ઘણું સારું રહી શકે છે. અભિષેક કરવો હોય તો દરરોજ એક લોટામાં ચોખ્ખું પાણી ભરીને તેમાં કાળા તલ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો. આ પ્રમાણે 3-4 જે કંઈ પણ હું ઉપાય આપી રહ્યો છું તે દેશ વિદેશ તમામ જગ્યા પર થઈ શકે તેમ છે. જરૂરથી ઉપાય કરો અને આવનારા વર્ષનો પ્રથમ મહિનો જરૂરથી તમારા માટે ઘણો સારો લાભદાયક સાબિત થઈ શકે છે. તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં 2026માં તમે શું પ્લાનિંગ લઈને આગળ વધી રહ્યા છો તે તો જણાવવાનું ન જ ભૂલશો, પરંતુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના વૃશ્ચિક રાશિના તમામ જાતકોને આ માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.